અલસર ગામે ગૌવંશ ઉપર કરાયો તીક્ષ્ણ વડે હુમલો। અજાણ્યા વ્યક્તિ દ્વારા આખલા ઉપર 3 પગ પૂંછડીના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાતા આખલો અતિશય ઘવાયો। આખલા ઉપર 3 પગ અને પૂંછડીના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે મારતા હાલત ગંભીર। ગૌસેવા પ્રભુ સેવાના યુવાનોને આખલાની હાલતને જોતા આદલસર પાસેથી આખલાને રેસ્ક્યુ કરી લખતર ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા। આદલસર ગામમાં પાસે અજાણ્યા વ્યક્તિ દ્વારા ગૌવંશ ઉપર 3 પગ અને પૂંછડીના ભાગે તીક્ષ્ણ હથિયાર ઈજા પહોંચાડતા આખલાની હાલત અતિ ગંભીર। લખતરના ગૌ સેવા પ્રભુ સેવાના ગ્રુપના દ્વારા નંદી મહારાજની સારવાર કરવામાં આવી। લખતર ખાતે ગૌ સેવામાં રાખી આખલાની સારવાર કરવામાં આવી। આખલાની હાલત અતિ ગંભીર હોવાથી પશુ ડોક્ટરની લેવામાં આવી સલાહ। ગૌ સેવા પ્રભુ સેવા ગ્રુપ દ્વારા આખલા ઉપર નિર્દયતા રીતે 3 પગ અને પૂંછડીના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો વાળા સામે કાર્યવાહી કરવાની લખતર પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં ફરિયાદ। લખતર શહેરના એવા ગૌ સેવા પ્રભુ સેવા ના યુવાનો દ્વારા લખતર તાલુકાના આદલસર ગામમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યાની માહિતી મળી હતી। ગૌ સેવા પ્રભુ સેવા દ્વારા ગૌવંશ ઉપર આખલા ઉપર કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા 3 પગ અને પૂંછડીના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યા હોવાની જાણ થતા ગૌ સેવા પ્રભુ સેવાના યુવાનો તાત્કાલિક આખલાને પ્રાઇવેટ વાહન દ્વારા લખતર ખાતે લાવવામાં આવ્યો હતો, જે આખલાને 3 પગ અને પૂંછડીના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હથિયારથી પગના અને પૂંછડીના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હોવાનું તે લાગી રહ્યું હતું। તેના કારણે આખલાની હાલત અતિશય ગંભીર થવા પામી હતી, જેના કારણે આખલાને તડપડતો જોઈ ગૌ સેવા પ્રભુ સેવાના ગ્રુપના લખતર યુવાનો સરકારી હોસ્પિટલ પાછળ આવેલ ગૌશાળામાં રાખવામાં આવ્યા હતા। ત્યારબાદ ગૌ સેવા પ્રભુ સેવાના યુવાનો દ્વારા પશુ ડોક્ટરને બોલાવી તેની સારવાર કરવામાં આવી હતી। ગૌ સેવા પ્રભુ સેવાના યુવાનો દ્વારા આખલા તમામ સારવાર કરી સેવા કરવામાં આવી રહી છે। ગૌવંશ પ્રભુ સેવા ગૌ સેવા પ્રભુ સેવા ના યુવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે ગૌવંશ ઉપર 3 પગ ઉપર અને પૂંછડીના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો છે અને તેની ઉપર આત્મઘાતી હુમલો કર્યા જેવી પરિસ્થિતિ કરી છે। તેની ઉપર લખતર પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને જે વ્યક્તિએ કૃત્ય કર્યું છે અને પગના ભાગે અને પૂંછડીના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો છે એવા વ્યક્તિ સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી ગૌ સેવા પ્રભુ સેવા ના યુવાનો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી હતી અને આ ગૌ સેવા પ્રભુ સેવા ગ્રુપ દ્વારા યુવાનો નિંદા કરી અને ભારે રોષ વ્યક્ત કર્યો હતો।